આમોદનું ઐતિહાસિક મંદિર એટલે કે ગણપતિ મંદિરમાં ગણેશજીની આરતી ઉતારી સ્થાપના કરતા હોય છે। આમોદનું ગણપતિ મંદિર આશરે 225 વર્ષ જૂનું છે। મંદિરમાં ગણપતિની મૂર્તિ આખી માર્બલમાં બનેલી છે, જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સૂંઢ એક દંત છે। આવી માર્બલની મૂર્તિઓ ઘણા ઓછા પ્રમાણમાં ભારતભરમાં જોવા મળે છે। આશરે 225 વર્ષ પહેલા સહજાનંદ સ્વામીએ ગણપતિ મંદિરમાં આરતી ઉતારી હતી। ત્યારથી જ આમોદમાં ગણપતિજીને ગણપતિ મંદિર લઈ જઈ આરતી ઉતારી સ્થાપના ઐતિહાસિક ગણપતિ મંદિરમાં 1000 લાડુનો પ્રસાદી કરવામાં આવે છે। ગણપતિ દાદાનું પુરાણું મંદિર આશરે 225 વર્ષ પહેલાનું છે। આ જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે સ્વયંભૂ, ત્રિનેત્ર, એક દંત, રિદ્ધિ સિદ્ધિ સહિત આરસ પરના એક જ પથ્થરમાંથી બનેલી છે। સહજાનંદ સ્વામી ભગવાન સંવત 1881માં મકસદ સુધી પાંચમે આમોદ એમના પરમ ભક્ત દીનાનાથ ભટ્ટને ઘેર પધારેલા। સ્નાન વિધિ કરીને આ ગણપતિ દાદાના મંદિરમાં આવીને મૂર્તિ જોઈને રાજી થઈને સહજાનંદ ભગવાન જાતે એમને આરતી ઉતારેલી છે। એ આ મહાપ્રસાદીની મૂર્તિ છે। તો દરેક ભક્તજનોએ એને પૂજા અર્ચના કરવી અને દરેકના મનોકામના પૂર્ણ થાય છે। સહજાનંદ સ્વામી ભગવાન ગણપતિ મંદિરમાં આવેલી બારીમાં બેઠા હતા। તે બારી આજે પણ જોવા માટે લોકો ઉમટ્યા પડે છે અને જે સાંકળને સહજાનંદ સ્વામી ભગવાને પકડી હતી તે સાંકળને લોકો આંખે લગાડી અંધાપો દૂર થાય તેમ માને છે। જેવી અનેક વિશિષ્ટતાઓ આમોદના ગણપતિ મંદિરમાં આવેલી છે। મંદિરમાં ગામે ગામથી લોકો ઉમટી પડે છે।